પીવાનું પાણી પૂરું પાડતા ફ્રેન્ચ વેલમાં રેતી ભરાતા પાણીની તંગી સર્જાય છે। ઉત્તર ઝોનમાં 12 MLD પાણીની અછત સર્જાઈ। દિવાળી સમયે જ પાણી ના આવતા ગૃહિણીઓ પરેશાન છે। મહીસાગર નદીમાં બનાવેલા ફ્રેન્ચ વેલમાં માટી ભરાઈ જતા પાણી પંપ દ્વારા નથી ખેંચી શકાતું। પાણીની અછત સર્જાતા મ્યુનિસિપલ કમિશનર દોડતા થયા। રજાના દિવસે રાયકા દોડક ફ્રેન્ચ વેલની લીધી મુલાકાત। અન્ય ટાંકીનું પાણી મેળવી પાણીની ઘટ પૂરી કરવા પ્રયાસો હાથ ધર્યા। બે કલાક 3 કલાક થોડી માંગે છે, અડધો કલાક તો પૂરું જોવું જોઈએ ને પાણી। પહેલા તો બહુ જ ગંદુ આવે, ખરાબ એકદમ પાણી ખરાબ આવે, પછી પીવાનું આવે થોડું ઘણું, અને પછી જ્યારે પીવાનું કરવા જઈએ તો રહી જાય, પાણી બી ખાલી જ રહી જાય છે બધું। 3 દિવસથી તો બહુ તકલીફ થાય છે, કેમ કે 3 દિવસથી તે દાડે 8 વાગે આવ્યું અને પરમ દિવસે 7 વાગે આવેલું અને કાલે 9 વાગે કેવું કે આવેલું। હા 9 વાગે સુધી નહીં, પણ હવે તો દિવાળીનું કામ ચાલે છે એટલે પાણી બી પુરાતો નહીં મળતો। કે જે પણ પાણી આવે છે, કલાક પાણી આવે છે, એની અંદર તો અડધો કલાક તો કોન્ટ્રાવર્સીથી જે ગટરનું પાણી આવે છે, એટલે અડધો કલાકની અંદર અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો મોટો તહેવાર હોવાથી ઘરની સફાઈ કરવી પડે, અને આવા સમયે જો કદાચ પૂરતું પાણી ના મળે તો ખરેખર એમને ખૂબ તકલીફ થાય છે। હમણાં જ 12 MLDની અછત આવી હતી, જેથી કરીને કારણ કે રેડિયલ વેલમાં સિલ્ટિંગ થઈ ગઈ છે। આ વખતે મોન્સૂનનું વરસાદ થોડું ડિલે થયું, એના કારણે ડીસિલ્ટિંગનો જે સમય છે, કમ્પ્રેસ્ડ એર મારે એનો સમય નથી મળ્યો। આ વખતે દિવાળી નજીક આવી ગઈ છે એટલે અમે આ ડિસ્ટર્બ નથી કરવા માંગતા, એટલે દિવાળી પછી આને કરવા માંગીએ છીએ।